જોરદાર તાલીઓના નાતે પૂજ્ય હિરલબેનને આપણે વધાવીશું. હવે ગઢપુરથી પદયાત્રાની અંદર જોડાયેલ એવા આશાબેનને હું વિનંતી કરીશ, આ આશીર્વચન આપશે. તો આશાબેન. ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, નિજ મંદિરમાં બિરાજમાન બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ, ગુણનિધિ એવા ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, મારા ગુરુ સાંખ્યોગી કરુણાબેન તેમજ પરમ પૂજનીય વંદનીય એવા સાંખ્યોગી જ્યોતિબેન, દક્ષાબેન, શીતલબેન અને તમામ સાંખ્યોગી બહેનો, વાલા ભક્તો, આવા મહાપુરુષના આશીર્વાદથી જ આવું કાર્ય સરળતાથી આપણે પાર પાડી શક્યા. 1600 કિલોમીટર ચાલવું કઈ સહેલી વાત નથી, બહુ કઠિન વાત છે. અને આ 2 મહિનાની અંદર આપણે ઘણા એવા અનુભવ થયા હશે કે મહારાજ પ્રગટ માણકી લઈ અને આપણે સંઘની સાથે રહ્યા છે. વહેલા 2:30 વાગે 3 વાગે એકલા બહેનોને નીકળવું કેટલી અઘરી વાત છે. આપણા પોતાનું જ ગામ હોય અને પોતાના ગામની અંદર રાતે તમને 2:30 વાગે કે 3 વાગે કોઈ નીકળવાનું કહે તો નીકળો? અજાણો દેશ, અજાણ્યા રસ્તા, અજાણ્યો એરિયો, પણ કોઈને કોઈ પ્રકારની બીક જ નહીં. બેન એમ કહે ને 4 વાગે નીકળજો, તોય બધા 3 વાગે તો નીકળી જ જાય. અમારે સાંજે સુતા હોય ત્યારે 1 વાગ્યાની જ ઉપાધિ હોય કે હમણાં 1 વાગશે ને બધા મળશે દોડવા. એટલે મહારાજ આપણી સાથે રહી અને સરળતાથી આપણે અહીંયા સુધી પહોંચાડ્યા હોય તો ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ અહીંયાથી ધક્કો માર્યો અને છપૈયાના ઘનશ્યામ મહારાજ અહીંયાથી આપણો હાથ ખેંચ્યો એટલે આપણે છેલ્લાથી પહોંચી ગયા. વાલા ભક્તો, જીવનની અંદર જો આ સ્થાનમાં આપણે બેઠા છીએ, કાંઈ પણ ખૂટે હોય, કાંઈ પણ વ્યસન હોય તો એવા નિયમ લેજો કે વ્યસન મૂકી દેજો અને સારા નિયમ લેજો. કે આપણા જીવનની અંદર જો કથા વાર્તા સાંભળવાનો વ્યસન હોય તો જ મહારાજે કીધું ને કે જેને કથા વાર્તામાં રુચિ હોય એનામાં સારા ગુણ આવે. સત્સંગનો મૂળ કથા જ પાયો, તે તો કદાપી નબળો જણાયો. સત્સંગ રૂપી શુભ તો વેલી, પડી જવાની ગણવી જવેલી. જેના જીવનની અંદર કથા વાર્તા સાંભળવાની વ્યસન કે ટેવ હશે તેનામાં સારા ગુણ આવશે. હું તો ચાતુર્માસમાં કોઈ પણ મને નિયમ લેવાનું આપવાનું કહે ને તો હું બેનની કથાનો જ નિયમ આપું કે તમને જો સમય મળે તો કલાક કે અડધી કલાક કથા સાંભળજો, મહાભારતની, ગરુડ પુરાણની કે રામાયણની. એટલે આપણે જો 2 મહિના પસાર કરી અને આ પદયાત્રા અહીંયા સુધી આપણી મંજિલે આપણે પહોંચી ગયા. આપણામાં કોઈ એવી શક્તિ કે સામર્થ્ય નહોતી કે આપણે 2 મહિના સુધી ચાલી અને છપૈયા ભોગવી. એવું લાગે છે તમને? મને જ મારો અનુભવ છે. હું 8 વર્ષથી તો ગઢડું મૂકીને ક્યાંય અમે હાલીને ગયા હોય એવું હોય કે પ્રસંગ જ નથી. અને ક્યારેય એવો સંકલ્પ નહોતો કે છપૈયા હાલીને જાશું એવો. પણ બેને જ્યારે જાહેર કર્યું કે છપૈયા હાલીને જવું છે તો અમે તરત જ હા પાડી. અને જ્યારથી ખબર પડી ને ત્યારથી અમે ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરતા કે ગોપીનાથજી મહારાજ તમારે જ પકડવાની છે અમારી આંગળી, તમારે જ પોગાડવાના છે. પણ ભગવાને અમારી પ્રાર્થના સાંભળી અને અમને પોગાડી દીધા. વાલા ભક્તો, આવા સંતના યોગમાં રહી અને આપણું જીવન ધન્ય બનાવવાનું અસ્તુ. જય સ્વામિનારાયણ. એકવાર જોરદાર તાલીઓના હાથે આશાબેનને વધાવીશું. કાલે સત્સંગી બહેનો, પદયાત્રા છે, બધાને એવું લાગે કે ઘણું કઠણ છે, પણ અનુભવની સાથે એમ કહી શકાય કે અમને 52 દિવસની અંદર એવો અનુભવ નથી થયો કે અમે રોજે 35 કિલોમીટર ચાલીએ છીએ. અને જે જોતા હશે એને ખ્યાલ જ હશે, કેમ કે ઘણા લોકોના ફોન આવતા હતા કે આ રાસ લે છે એ બધા ચાલનારા છે કે સાથે સેવાવાળા છે. અને તમામ તમે એના અનુભવી છો. અને એનું જો કોઈ કારણ હોય તો એક સાધુતાની મૂર્તિ એવું સંત મંડળ અને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. હવે આગળ આપણી યાત્રાની અંદર જોડાયેલ એવા ગઢપુરના સાંખ્યોગી પ્રાર્થનાબેનને વિનંતી કરીશ કે આપ આશીર્વચન આપશો. તો પ્રાર્થના.
વંદો જે હરિકૃષ્ણ ધર્મ, વંદો જે હરિકૃષ્ણ ધર્મ સદને જે જન્મ જેણે ધર્યો, કૃત્યાનો વલિકાલે દત્ત ખલનો જેણે પરાજય કર્યો, કીધા બાલ ચરિત્ર અદ્ભુત અતિ જયને અયોધ્યા પ્રતિ, માતાને પછી તાતને પણ દીધી દુર્લભ્ય દિવ્યાગતિ। सर्वत्र स्वतंत्र ऐसे मेरे इष्ट देव भगवान श्री स्वामीनारायण और कटपुर पति श्री गोपीनाथ जी महाराज अपनी ही जन्म स्थली पर बाल स्वरूपे विराजमान ऐसे सभी के लाडीले घनश्याम महाराज और मेरे गुरुवर्य श्री सांख्य योगी मनहरबा और गुरु तुल्य सांख्य योगी ज्योतिबेन शीतलबेन और सभी सेवाभावी और तपस्विनी सांख्य योगी बहनों और सभी कर्म योगी भाइयों और बहनों को मेरा दिल से प्रेम भरा जय स्वामीनारायण। बहुत दुश्वार राह यानी कि कठिन रास्ते पार कर कर हम आज हमारी मंजिल तक पहुंचे हैं। तब मैं घनश्याम महाराज के चरणों में कुछ शब्द रखना चाहती हूँ, तो मैं इसके लिए मैं आपका मन चाहती हूँ, दिल चाहती हूँ, सुनाती हूँ, तो सुनिए। जहाँ दुश्वार थी राहें वहाँ आराम लिखा था, जहाँ दुश्वार थी राहें वहाँ आराम लिखा था, यूँ लगता था कि घनश्याम महाराज ने कोई पैगाम लिखा है, यूँ लगता था कि घनश्याम महाराज ने कोई पैगाम लिखा है। हम तो अपना घर समझ करके चले आए हैं यहाँ, हम तो अपना घर समझ करके चले आए हैं पैदल यहाँ, क्योंकि घनश्याम महाराज के दिल के दरवाजे पे ये संघ का नाम लिखा है। भक्तों, घनश्याम महाराज के दिल पर आप सबका और हमारा नाम होना और निसंदेह है, क्योंकि पहले गुरु ज्योतिबेन ने बोला घनश्याम महाराज अपने मित्र वेणी जी, प्राग जी, माधव जी के साथ मोक्ष पिपल उसके छाव में खेलने के लिए गए, तो घनश्याम महाराज खेलते खेलते पिपल के पेड़ पर चढ़ गए। अगर उसने मित्रों ने बोला कि अरे घनश्याम अभी तो हमारा खेल खत्म नहीं हुआ और आप पेड़ पर चढ़ गए, पर घनश्याम महाराज क्या करते थे? पेड़ पर चढ़कर घनश्याम महाराज की नजर सूरज की रोशनी और हवा के झोंके को चीरकर उस जगह पर जाकर ठहरी कि जिस जगह से तुम और हम यहाँ तक पहुंचे। तब हम बोल सकते हैं कि घनश्याम महाराज के दिल पर हमारा नाम है और हम पर घनश्याम महाराज का राज है। और मैं आगे बोलूं तो बोटाद मंदिर के सांख्य योगी बहनों, मुख्य मंदिर के सांख्य योगी बहनों के अथाग प्रयास से और उनकी सेवा से हम सभी भक्तों के संकल्प आज पूरे हुए हैं और साथ में भगवान की कृपा मिली है। और कल बोला कि थोड़ा अनुभव भी बता देना, तो हम हमारा अनुभव बताते हैं कि कल का दिन आपको कैसा लगा? बहुत अच्छा लगा। जितने दिन आप पैदल चले इनसे भी ज्यादा कल का दिन था या नहीं था? तब जाके मैं बोलती हूँ कि गुजरे हुए कल की याद आएगी, गुजरे हुए कल की याद आएगी तो आपकी आंखों, गुजरे हुए कल की याद आएगी तो आपकी आंखों कुछ पलकों से भर जाएगी, गुजरे हुए कल की जब याद आएगी तो आपकी आंखों कुछ पलकों से भर जाएगी, जब ये पैदल संग यात्रा की याद आएगी तो आपके दिन हो और रात हो वो निराली बन जाएगी। अस्तु, जय स्वामीनारायण। નાથી પૂજ્ય પ્રાર્થનાબેનને આપણે વધાવીશું। વહાલા સત્સંગી બહેનો, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણે પદયાત્રાની અંદર જોડાયા છીએ, પણ આજે નિસંકોચ કહેવાનું મન થાય કે જે બોટાદથી યાત્રા આપણી નીકળી અને છપૈયા સુધી પહોંચી એ પદયાત્રા નહોતી, ચાલતા હતા પદથી, પણ મન હતું ભજનમાં। આ યાત્રા છે ભજન યાત્રા હતી। અને નિસંકોચ પણ આજે કહી શકો કે આપણી એક માન્યતા હોય છે
કે જે ત્યાગાશ્રમ સ્વીકારે છે એ વધારે ભજન કરે છે, પણ કોટી કોટી વંદન છે આ પદયાત્રાની અંદર જોડાયેલા કર્મયોગી બહેનોને કે નિડરક આજે જેટલું અમે ભજન નથી કર્યું એટલું ચાલનારા કર્મયોગી બહેનોનું ભજન હતું. આ અમે જોયું છે. આ પદયાત્રાની અંદર જોડાયેલા કર્મયોગી જે બહેનો છે ન ગણી શકાય એટલા જનમંગલના પુરચરણો થયેલા છે. અને એમાં એક ખાસ રાધાબેનની ટોળી દિવસ સુધી ત્યાં સુધી નોન સ્ટોપ એના મુખમાંથી પરમાત્માનું ભજન છે ચાલુ હોય. કેટલા કેટલા બહેનો એવા છે કે 150 જનમંગલ સ્તોત્રના પાઠ થતા હતા. કેટલાય પ્રકરણો, કેટલાય કીર્તનો અને માળા અને મંત્ર જાપ છે અલગ છે. આનું જો કોઈ કારણ હોય તો એ તમામ બેનના ફાળે જાય છે, કેમ કે આ તમામ બહેનો એ બેની શિષ્યા છે, પાઠશાળાવાળા છે. અને હીરો જ હીરાને વિંધે એમ કહી શકાય કે ઝવેરી છે એ હીરાને ઓળખી શકે. બીજા નંબરની અંદર કે ચાલનારા છે એ કેવળ પોતાના બળે નથી ચાલ્યા, પણ જેટલા જેટલા ચાલનારા છે એના માટે કેટલાય સત્સંગના એવા સત્સંગીઓ હરિભક્તોએ ઘેર બેઠા બેઠા માળા અને પ્રાર્થના પરમાત્માને કરી છે, એટલે આપણે અહીંયા પહોંચ્યા છીએ. બેને તો મને કાલે પહેલા જેમ કહ્યું હતું કે એક પણ શબ્દ અમારા વખાણનો સભાની અંદર ન આવવો પડે, નહીતર હું ચાલુ સભાએ માઇક લઈ લઈશ. એટલે અમારે કહેવાની જરૂર પણ નથી. હંમેશા વ્યક્તિ છે એનું વ્યક્તિત્વ એ વ્યક્તિત્વ ઉપરથી વ્યક્તિ છે, વ્યક્તિ ઉપરથી નથી ઓળખાતી પણ એને વ્યક્તિત્વ ઉપરથી ઓળખાતી હોય છે. અને એટલે જેટલા પદયાત્રામાં ચાલીને બહેનો આવ્યા છે એનાથી ડબલ પદયાત્રીના દર્શન કરવા માટે બહેનો અહીંયા છપૈયામાં આવ્યા છે. એનું જો કોઈ કારણ હોય તો એની નસ નસની અંદર પરમાત્માના ભક્તોનો મહિમા છે. આ નાની સૂની વાત નથી. કોઈ પણના મુખની અંદર મોઢા ઉપર એક પણ દુઃખની રેખા નહોતી કે હવે ક્યારે છપૈયા આવશે ને ઘર ભેગા થશું. ઉલટાના 8 દિવસની વાર હતી તો બધાને એ જ ચિંતા હતી કે 8 દિવસ પછી હવે ઘરે જવાનું. બીજું કે જ્યારે અવધની અંદર રામલલાને મળવા માટે ગયા ત્યારે અનુભવ સાથે એમ થાય કે જે દિવસે ભગવાન રામચંદ્ર છે 14 વર્ષ વનવાસ છે પૂર્ણ કરીને આવ્યા હશે અને જે ધામધૂમી થઈ હશે અને પરમાત્મા છે એનું સ્વાગત થયું છે એવું જ અવધની અંદર આપણે નજરે નિહાળ્યું. છપૈયાની અંદર આવ્યા તો જાણે એમ થાય કે બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજ છે એ આપણા સાથે સામૈયાની અંદર સામેલ છે. ખૂબ ખૂબ જ્યારે ભજન કરી અને આ પદયાત્રાની અંદર આપણે અહીંયા પહોંચ્યા છીએ. આજે યાદ કરીશ અમારા ગુરુ એવા અક્ષર નિવાસી પૂજ્ય બેન કે જે આજે મહારાજના ચરણારવિંદની અંદર બેઠા છે. અમારું જે મંડળ છે એ સંત જીવનની અંદર કદાચ ઘડતરની અંદર અધૂરું હશે. અને મેં કહ્યું એમ કે ઝવેરી છે હીરાને પારખે, અને એ વિરલ વ્યક્તિએ એક એવા વિરલ વ્યક્તિના હાથની અંદર અમારા કાંડા સોંપી દીધા. બેનને જો કોઈ અતિશય પ્રાણ પ્યારો ને વાલું તામ હોય તો એ છપૈયા હતું. આજે એ પણ મહારાજના ધામની અંદર બેઠા બેઠા આશીર્વચન આપતા હશે અને એટલે જ અમે અહીંયા પહોંચ્યા. બાકી સામાન્ય વ્યક્તિની તાકાત નથી કે આવી રીતે સરળતાથી પહોંચી શકે. અહીંયા જેટલા બહેનો બેઠા છે બધા બહેનોનો મને અનુભવ છે કે જ્યારે અમે ગઢપુરથી સારંગપુર ચાલતા આવ્યા તમામના મોઢામાંથી એક જ શબ્દ હતો, જ્યોતિબેનને કહી દો કે પદયાત્રા બંધ રાખે, આપણાથી છપૈયા નહીં પહોંચે. આવી પરિસ્થિતિ હતી અને છતાં પણ સહેલાથી પહોંચી ગયા. એનું જો કોઈ કારણ હોય તો સતત જે ચાલનારા છે એને ભજન નથી કર્યું ને એટલું સેવાની સાથે ગાડીમાં બેઠા બેઠા બેને ભજન કર્યું છે. અને એમણે પ્રાર્થના કરી છે મહારાજને કે નિર્વિઘ્નપણે આ યાત્રા છે એ જે અમારી મંજિલ મારું લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચે. આજથી એમ કહેવાય કે 36-38 વર્ષ પહેલા સાંખ્યોગી બહેનોની યાત્રા પદયાત્રા છે છપૈયા નીકળેલી. આજે આપણી યાત્રાની અંદર એક પણ વ્યક્તિને એવું વિઘ્ન નથી આવ્યું કે જેના માટે થઈ અને આપણે 5 દિવસ 2 દિવસ કે 1 દિવસ પણ રોકાવું પડ્યું હોય. જે અમારા વડીલો છે એ 38 વર્ષ પહેલા જ્યારે છપૈયા આવેલા ત્યારે કાનપુરની અંદર ગ્રસ્ત બેનની સાથે ઓચિંતા એક્સિડન્ટ થયેલું ને 8 દિવસ સુધી કાનપુરની અંદર રોકાવું પડ્યું હતું. તો જ્યારે નિર્વિઘ્નપણે આપણી પદયાત્રાની મંજિલ છપૈયા સુધી બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના ચરણ સુધી પહોંચી છે. તો આજે આપણે તમામ મહારાજના ચરણાની અંદર પ્રાર્થના કરીએ કે હે પ્રભુ
આ દેહ કરીને તો અમે તમારા ચરણારવિંદ સુધી પહોંચી ગયા, પણ જ્યારે આ દેહ છે એમાંથી જીવાત્મા છૂટે ત્યારે હે પરમાત્મા નિર્વિઘ્નપણે આપણું જે અવિનાશી અક્ષરધામ છે ત્યાં અમને પહોંચાડી દેજો. બસ એટલી પ્રાર્થના સાથે આપણી સાથે ગઢપુરથી જોડાયેલા એવા પૂજ્ય નીલાબેન એમણે હું વિનંતી કરીશ કે આશીર્વચન આપશે. નીલાબેન. દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, નિજ મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ તથા અક્ષરના અવિનાશી ધામમાં વિરાજમાન અમારા પૂજ્ય ગુરુ બેન, ગુરુતુલ્ય એવા પૂજ્ય જ્યોતિબેન તથા તમામ સાંખ્યોગી બહેનો, પદયાત્રીમાં જોડાયેલા હરિભક્ત સમસ્ત બહેનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. હાલા સત્સંગી બહેનો, આજથી 38 વર્ષ પહેલા અમે સત્સંગમાં આવ્યાને 22 વર્ષ થયા. અમે વારંવાર બહેનને કહેતા કે હવે બેન તમે છો ત્યાં સુધી છપૈયાની યાત્રા કરાવો. ત્યારે એવું કહેતા કે વડીલ ગુરુ છે એ ધામમાં જાય પછી અમે તમારો સંકલ્પ પૂરો કરીશું. પણ તમે બધા ઓળખો છો પૂજ્ય મણિફેબા હતા, એમને જ્યારે મારા ધામમાં તેડી ગયા પછી તરત જ, હજી તો તૈયાર કરીએ ન કરીએ ત્યાં મહારાજે એમનું પણ તેડું મોકલ્યું. પછી અમે એમ કહેતા બેન હવે તમે કહેતા અમે યાત્રા કરાવીશું, તો હવે ત્યારે એવું કહેતા કે મારી જગ્યાએ હું પૂજ્ય જ્યોતિબેનને ગુરુ તરીકે મૂકીને જાઉં છું. જે કાંઈ તમારા સંકલ્પ છે એ ગુરુ જાણીને તમામ પૂરા કરશે. અને એ આજે જે અમારો 22 વર્ષનો સંકલ્પ હતો, અમારા ગુરુને અમારો પૂરો કરવાનો હતો, એ બેને પૂરો કરાવ્યો છે. કેવળ અમારો એકનો નહીં, પણ તમે વિચાર કરો, તમે જેનું ઘર માંડીને બેઠા છો એ પણ તમારા સંકલ્પ પૂરા કરી શક્યા નથી. અને કરે તો તમામ સંકલ્પ કોઈના ક્યારે પૂરા કરી શકાતા નથી. જ્યારે આ સંકલ્પ તો બહુ જ મોટો છે અને એ તમે તમારા ઘરના કોઈ માણસોને કહો તો એ થઈ શકે નહીં. બહુ મોટી જવાબદારી છે અને આવડું મોટું કાર્ય કરવું એ સહેલું નથી. 380 ગામડાના નામ તો મેં મારી જાતે લખ્યા છે. એટલા ગામડાના પાદર વીંધીને આવ્યા છીએ અને એ પણ જ્યારે અંધારું હોય, બોર્ડમાં અક્ષર દેખાય નહીં ને મુકાઈ ગયું એ ગામ જુદા. 380 નામ આંખે જોઈને લખ્યા એટલા ગામડા. દરેક ગામના અલગ અલગ હવામાન હોય, પાણી હોય, છતાંય બધું પાર કરી ઠાકોરજી અહીંયા સુધી પહોંચાડ્યા છે. કોઈને ઊની આંચ પણ નથી આવી. એક સિટી તો એવું આવ્યું કે જીવતી જંપુરી, તમે ન સૂંઘી શકો, ન શ્વાસ લઈ શકો, ક્યાંય જોઈ ન શકો. આખો દિવસ એ સિટીમાં અમે ચાલ્યા અને છતાં પણ કોઈને એની હવાની અસર ન થઈ. ઠાકોરજીની મોટામાં મોટી કૃપા. અને અમે તો રંગે સંગે આવ્યા, અમે ટાઈમે જેમાં સૂતા એ બધું. પણ 25 બહેનો ચાલવા વાળા ને 5 રસોડા વાળા બહેનો. જ્યારે યાત્રાની પૂર્ણ તૈયારી કર્યા પછી શીતલબેને ફોન કર્યો કે નીલા હવે યાત્રાનું બંધ રાખીએ તો. મેં તો બેન ગરડાવાળાને પૂછી લઉં. ગરડાવાળાને પૂછ્યું એટલે કકડાટ કર્યો કે નહીં, ગમે એમ કરીને કયો આપણે સેવા કરાવશું પણ યાત્રા બંધ નહીં રહે. કારણ કે તમને ખબર નહીં હોય, 2 મહિનાથી કમરની દુખાવાની દવાઓ શીતલબેન જમે છે અને અમને જમાડ્યા છે દવાઓ જમીને. તો પછી અમે એવું કીધું બેન ગમે એમ કરીને તમે અમને લઈ જાઓ, કારણ કે હવે જે લઈ જવાવાળા હતા એ તો મારા તેડી ગયા વડીલોને. હવે પછી આ કાર્ય કરેવા કોઈ પણ નથી. અમારા ગરડામાં બહેનો છે પણ બધા વડીલો છે અને જેવા તેવાથી આ સંકલ્પ પૂરો થાય નહીં. પછી બેને એમ કીધું કાંઈ નહીં, ઠાકોરજીને કહી દઈએ કે જે કરવું એના હાથે, એ પાર કરાવશે. અને યાત્રા ચાલુ કરાવી, શરૂ થઈ. આજે પૂર્ણતાના દિવસો પણ આવી ગયા. પણ યાત્રાની અંદર અમારે તો કોઈ પણ વાંધો નથી આવ્યો. રસોડાવાળા બહેનોને રસોઈ કરવાની, આગળના રૂટ જોવા જવાના. આ સવારે પાણી 2 દિવસ તો એવું બન્યું, સવારે પાણી લઈને જાય સાંજે 9 વાગે આવે. આખો દિવસ એમના અમે એકવાર સૂઈ ગયા ને એ લોકો આવેલા. અને જ્યારે એ ઉતારો એવો હતો કે રાત્રે 12:30 મેં જાગીને જોઈને તો જ્યોતિબેન બેઠા બેઠા પથારીમાં મચ્છરને ઉડાડે. આખો દિવસનો થાક, રાત્રે આવીને મચ્છરના ઘરમાં સૂતા તો નીંદર કેવી હોય. અને થાક હોય ને મચ્છર હોય ને ત્યારે થાકની નીંદર એ ન આવે. તો અને એકવાર એવું બન્યું કે રૂટ જોવા માટે ગયા, 85,000 રૂપિયાના 3 ઉતારા રાખ્યા. વિચાર કરજો, ઉતારા એમનામ નથી મળ્યા, આપણા કોઈ સગા સંબંધી નહોતા અહીંયા. અને એ પણ વાલજી દાદા એવું કહેતા કે પગે લાગીને ઉતારો રાખ્યો. ત્યારે એટલા રૂપિયા દેતા આવી રીતે ઉતારા મળ્યા હોય અને એવી રીતે જાગીને કાઢ્યો. બીજી વારનો જે ઉતારો હતો ત્યાં 1 રૂમ ને 1 ઓસરી, 2માં પંખા, બાકી ગાર્ડન હતો. ગાર્ડન સરસ પણ મચ્છર સુવા દે નહીં.
પછી બેન એવું કીધું, બેન કાલનો ઉજાગરો, કાલનો થાક, તો આ એક રૂમ છે ને એમાં તમે 5 જણા રહી જાઓ, અમે 25 જણા આમાં ન રહી શકીએ, અને એમાં પંખો છે એટલે તમારે નિરાતે સુઈ રહેવાય, કાલનો ઉજાગરો છે. તો કે ના, એ રૂમ અમારે જોતો, અમે આ ગાર્ડનમાં પથારી કરશું અને અહીંયા સૂશું. તો એ ઉતારાનો રૂમ અને ઓસરી બે એમને આપ્યું. અમને 25 જણાને સુવાડીની બીજી રાત પણ ગાર્ડનમાં જઈ ગયા. એટલે પોતે ભૂખ્યા રહીને અમને જમાડ્યા છે, પોતે જાગીને અમને સુવાડ્યા છે. આવું કરીએ તો કોઈ કરી ન શકે, છતાં પણ એના મોઢા ઉપર અમને ક્યારે કંટાળાની રેખા દેખાણી નથી. નહીતર તમને ખબર છે કે 2 દિવસના લગ્ન હોય ને બીજા દિવસની રાત થાય ને ત્યારે તમને વતાવાય ન થાય કે મને કોઈ બોલાવતા ને એવો થાક લાગે. તો સતત 2 મહિનાના ઉજાગરા અને આટલી મોટી જવાબદારી આ તો ઠાકોરજી સાથે હોય. ગરડાથી ગોપીનાથજી મહારાજને આમંત્રણ લઈને અમે આવ્યા, હરિકૃષ્ણ મહારાજનું આમંત્રણ લઈને તમે આવ્યા. બે મળીને સારંગપુરના હનુમાનજીને, ટોડલાના ગોપાળાનંદજી, આ 4 સાથે આવ્યા ત્યારે આપણે આપણા સંકલ્પો પૂરા કર્યા છે. અને અમે તો નજરે જોયું છે, જ્યારે રાજસ્થાન પાર કર્યું કે આગળ હોય, અમે ચાલ્યા જતા ને 2 ડગલા આગળ એક્સિડન્ટ થયું, 2 જુવાન માણસોને ત્યાં મૃત્યુ થઈ ગયા. અને એ આપણા સંઘ 150, જો બેને ઈશ્વર બચાવી ન શકે ને 150 ને આમ નામ હેમ ખેમ પહોંચાડે. કોઈની વસ્તુ નથી ખોવાણી, કોઈને ક્યારે તાવ નથી આવ્યો કે 2 દિવસ સુવાડ્યા કે દવાખાને લઈ ગયા. તો આ બહુ મોટી મહારાજની કૃપા. આવા સંતના આયોજન અને હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજનો પૂર્ણ રાજીપો હોય તો આ કાર્ય થઈ શકે. બહુ સમય થયો છે, પણ વારંવાર હું બેનના ચરણોમાં પ્રાર્થના કરી, મહારાજને પ્રાર્થના કરું, અમે અને તમે સદાયને માટે આ પ્રસંગે બેનના ખૂબ જ ઋણી છીએ. તો ક્યારે મહારાજને એવી પ્રાર્થના કરી કે મહારાજ, આ ઋણમાંથી મેં ક્યારે મુક્ત થવાના જ નથી, પણ આ ઋણમાંથી મુક્ત થવા માટે મેં ખૂબ પ્રયત્ન કરશું. જેવી રીતે ગુરુની આજ્ઞામાં રહેતા એવી જ રીતે ગુરુભાવ રાખી, એ પણ શિષ્યભાવ રાખીને એમને ખૂબ સાચવે છે. એના પ્રત્યે ગુરુભાવ રાખી અમે હંમેશાને માટે એમને રાજી કરીએ. બસ એટલી પ્રાર્થના કરી. મહારાજના ચરણમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ. જોરદાર તાલીઓના નાદથી આપણે નીલાબેન બતાવીશું. આજે યાદ કરી ઈશા સભાની અંદર અમારા જ મંડળના હેતલબેનને કે જ્યારે રસોડા બાબતે યાત્રાનું બંધ રહેતું હતું ત્યારે શીતલબેને એમ કીધું કે રસોડાની અંદર કદાચ તાણ પડે તો હેતલને તમે ફોન કરીને પૂછો કે એમાં જોડાશે ને સૌ કોઈને આપણે જાણી શકીએ છીએ કે એક ઘરની તમામ વ્યક્તિ ચાલીને જતી હોય તો બધાને ઉત્કંઠા હોય, કોઈને ઘરે રહેવું ગમે નહીં અથવા તો બેસવું ગમે નહીં. એટલે એક સંતના વચને એમણે હા પાડી દીધી. હેતલને કીધું કે હેતલ, તારે ચાલવાનું નથી, બેનનો ફોન છે, તું રસોડાની અંદર જોડાઈશ. એટલે કે કાંઈ વાંધો નહીં બેન, જેમાં રાજી એમાં હું રાજી. તો આખું મંડળ છે એમાં આનંદ કિલ્લોલ કરતા પદયાત્રા માટે પહોંચી ગયા. અને જેમણે નથી કરી, જોકે શાસ્ત્રની દ્રષ્ટિએ, સત્સંગની દ્રષ્ટિએ અનંત ગણું ફળ છે એ તમામ સેવાવાળાઓને મળ્યું છે ચાલવાવાળા કરતાં. પણ છતાંય મનને સમજાવવું એ કઠિન છે, છતાં એમણે એક જ વચને હા પાડી. તો એકવાર હેતલબેનને જોરદાર તાળીઓથી બતાવીએ. હવે જે આગળનો કાર્યક્રમ છે એ પૂજ્ય બેન છે આપને જણાવશે. તો પૂજ્ય બેનના ચરણોની અંદર પ્રાર્થના. તમામ સાંખ્યોગી બહેનોને આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીશું. બધાએ પોતપોતાનો અનુભવ, આપણે જીવનમાં કેવી રીતે રહેવું, જાત્રામાંથી શું લઈને જવું, એ બધી ખૂબ સરસ રીતે વાતો કરી. અને અમે યાત્રા કરાવી, પણ નિમિત્ત માત્ર એવા હમ કરતા કાર્યતા ભગવાન. આપણને તો ઠાકોરજી હંમેશા નિમિત્ત બનાવતા હોય છે, બાકી કરનારા, કરાવનારા, પ્રેરણા કરનારા, સંકલ્પ કરીને પૂરો કરાવનારા એ પણ ભગવાન છે. આપણે રોજ સાંજ પડે શું બોલીએ? મારી મરજી વિના રે કોઈથી તરણો ન તોડાય. આ વર્ષની અંદર કહેતા 2024ની સાલમાં છપૈયા ચાલીને લાવવામાં, આટલાને લાવવાની જ ઠાકોરજીની મરજી હશે. તો એટલા એની રીતે બધા જોડાઈ ગયા અને અહીંયા ખૂબ ભાવથી ભજન ભક્તિ કરતા કરતા પહોંચી ગયા. અને આમ તો અમારે હજી આભાર વિધિની બધું કાલનો પ્રોગ્રામ છે, એટલે આજ હું કાંઈ વિશેષમાં કહેતી નથી. ત્યાગી ગૃહસ્થ એ બધાનો આભાર વિધિ કે જે કાંઈ મારે કહેવાનું છે એ આપણે છેલ્લી કાલની સભામાં કહેવાનું છે, કારણ કે અત્યારે આપણે આજે પદયાત્રિકોને ભેટ આપવાની છે એના તરફ જવાનું છે. રાત્રિ ઘણી જઈ રહી છે અને એની આપણને ચિંતા નથી, કારણ કે રાત્રિઓ બધી ઊંઘવા માટે હોય છે. આવા છપૈયા જેવા ધામમાં જાગવા માટેની રાત્રિ એ જ આપણા જીવનનો અમૂલ્ય અવસર કહી શકાય.
અને ઘણી વખત ઊંઘ ન આવતી હોય, શરીરમાં બળતરા થતી હોય, કંઈક બીજું થતું હોય, તે રાતોની રાતો આપણે જાગતા હોઈએ છીએ. મહારાજ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું ને કે વીછી ટટકારે તો આખી રાત જાગે, પણ માળા લઈને બેસાડ્યો હોય તો તરત જ જોલા આવે. એમ આપણા માટે તો આ ઉજાગરો નથી, આપણા માટે આ ઘનશ્યામ મહારાજના પટાંગણમાં બેસવું એ જાગરણ છે. તો જે પદયાત્રિકો, જે સેવાવાળા, એ બધા આયોજકો, જે કોઈ બોટાદથી છપૈયા સુધી આવ્યા છે, તો એમને જે ભેટ આપવાની છે, આજે આપણો અભિષેક હતો એટલે ઘનશ્યામ મહારાજનો પ્રસાદ પણ આવ્યો છે. તો એમાં શીતલબેન સહેજ દર્શન કરાવશે. તો જે ચરણારવિંદ છે, તમને ખ્યાલ છે કે આ ચરણારવિંદ આપણે અવારનવાર ઘણીવાર આપતા હોઈએ છીએ. જે ચરણારવિંદ ભગાદોશીને ઘેર ભગવાન પધાર્યા ત્યારે એમણે કપડામાં જે ચરણારવિંદ પાડેલા એની આ કોપી છે. કોઈ પણ વ્યક્તિ જોવે તો એને ઉર્ધ્વ રેખા બહુ જ આપણને એમ થાય કે ઉર્ધ્વ રેખા કેમ હશે, તો આ ચરણારવિંદમાં તમે જુઓ એટલે તમને તરત ખ્યાલ આવે કે આ રીતની ઉર્ધ્વ રેખા હશે, એવી સરસ દેખાય છે. તો એ ભગવાનના પ્રસાદીભૂત જે ચરણારવિંદ એ બધાને યાત્રાની સ્મૃતિ રૂપે, સ્મૃતિ ચિહ્ન રૂપે આપવાનું છે. જ્યારે જ્યારે તમે આ ચરણારવિંદના દર્શન કરશો ત્યારે ત્યારે તમને છપૈયાની પદયાત્રા જરૂરથી યાદ આવશે. તો જેટલા એ પદયાત્રિકોને આપવાના જે ચરણારવિંદ છે, તો એના યજમાન જે કાયમ મારી જોડમાં તમને બધાને પાણી પાવું કે કાંઈ ફ્રૂટ આપવું કે એમાં અમારી સાથે હતા, એવા વસંતબેન વલ્લભભાઈ ડોબરિયા છે, જે 2 મહિનાથી અમેરિકાને છોડી અને એ પણ બધા મચ્છરિયા ઉતારામાં અમારી ભેગા ફર્યા છે. અને એમણે પણ સંઘ દ્વારિકા ટોરડા સુધીનું નક્કી કર્યું હતું. પછી કીધું તમે પાછા વળી જાજો, પણ હિંમત રાખી, પરિવારજનોને ના હોવા છતાંય પહોંચ્યા. તો એમને બધો માહોલ તમારો જોયો, ચાલવાનું, ભજન કરવાનું, સહન કરવાનું બધું. તો એમને એવી ઈચ્છા થઈ કે આપણે પદયાત્રિકોને કંઈક આપવું, તો એ આ ચરણારવિંદના યજમાન એ બન્યા છે. અને બહુ સારી જેણે સેવા કરી છે, 130 જેવા છે, 1000ની 1 કોપી પડી છે. તો એમના યજમાન છે, એમના હાથે આપણે ચરણારવિંદ અપાવીશું. દરેકના ચરણારવિંદમાં દરેક પદયાત્રિકનું નીચે નામ લખાયેલું છે અને કોઈ ભૂસી ન શકે. તો એ પદયાત્રિકોને ચરણારવિંદ પૂજ્ય એ વડી લેવા વસંતબેનના હાથે આપણે અપાવશું. ત્યાર પછી જે આ શાલ દેખાઈ રહી છે, તો એ શાલ એ પણ આપણે ઉડાડવાની છે. અને પેલું ઘનશ્યામ મહારાજની છબી, તમને ખ્યાલ હશે કે અહીંયાની જાંબુડાની ચાંખડી બહુ વખણાય, છબીના દર્શન કરે તો એ જાંબુડાની ચાંખડી વખણાય, તો એનો મતલબ એવો કે 200 વર્ષથી કઈ હજુ જાંબુડાની ચાંખડી એમને પહોંચતી ન હોય, પણ આનું પ્રતીક ગણાય. તો એ છપૈયા મંદિર તરફથી આ સરસ પાદુકા પરમાત્માની ચાંખડી જે સોનેરી કલરની ઉપર આપણા બાળ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ એનું સ્મૃતિ ચિહ્ન છે, એની ઉપર લખેલું છે છપૈયા ધામ. એટલે જ્યારે તમારા દેવ મંદિરમાં મૂકી અને રોજ તમે જોશો એટલે તમને છપૈયા પદયાત્રાની સ્મૃતિ તાજી થશે. તો એના પણ યજમાન છે, પણ એના હું કઈ નામ તમારી પાસે જાહેર કરતી નથી. ત્યાર પછી બાળ ચરિત્ર જે છપૈયાની અંદર કરેલા છે એના પુસ્તકો છે, તો એના યજમાન પણ વસંતબેનના જે બેન છે, તો એમના તરફથી એ પુસ્તકો આપવામાં આવે છે. તમે બધા જ ઘરે જઈ અને ફરજિયાત બાળ ચરિત્રની પારાયણ એક કરજો, એટલે તમારી છપૈયાની યાત્રાને 4 ચાંદ જરૂરથી લાગી જશે. તો એ બાળ ચરિત્ર પણ એક આપવાના છે. અમારે રસોડાવાળા બહેનોને ભાવનાબેન, ગીતાબેન, બીજું કોણ છે મને નથી ખબર કે બીજું કોઈ છે, પ્રેરણાબેન, આ રસોડાનું આપણું અમારું 5 5 7નું જે ગ્રુપ હતું, એ બધાને એવી ઈચ્છા થઈ કે મહારાજને આજ્ઞા છે કે અમારા આશ્રિત બહેનો એક લલાટને વિશે કુમકુમનો ચાંદલો કરવો, એટલે તમે પેલા એમને જોડો છો જે હોય તે, તો એના માટે સરસ મજાની પેલી ધાતુની ભૂંગળીઓ આવે છે કે જેનાથી બરોબર સરસ મજાનો માપમાં ચાંદલો થાય. તો અમારે બધાને એ સ્મૃતિ તરીકે આપી છે. તો એ સેવાવાળા ગ્રુપ તરફથી, કારણ કે આમ તો હું એવું માનું છું પદયાત્રિકોએ સેવાવાળાને કાંઈક દેવું પડે, કારણ કે રોટલા કરીને તો એને તમને ખવડાવ્યા છે. ઘણી વખત તમે બેઠા હોય ને ત્યારે એ કહેતા હોય કે સંઘના દર્શન કઈ અમને થતા, કારણ કે એ રસોઈ કરી લે ત્યાં તમે ઉતારે પહોંચી ગયા હો, અને તમે ચાલતા થાવ ત્યાં એને પાછી રસોઈની તૈયારી થાય, એટલે રોડ ઉપર ચાલતો સંઘ એને ક્યારેય પણ
જોયો નથી. એમને ચાલવાની ખૂબ જ ઈચ્છા હતી. જેમ હેતલને કીધું એમ એમને પણ કહી દીધું કે તમારે ચાલવાનું નથી, નહીતર એ લોકોમાં ચાલવાની તાકાત છે. બધાને ઈચ્છા હોય પણ છતાંય કીધું કે જેવી તમારી મરજી, જેમાં તમે રાજી એમાં અમે રાજી. નહીતર ચાલવાની ઉંમર, હવે કદાચ અમે 5 વર્ષ પછી કોકને લઈ જઈશું તો એ લાકડીઓ લઈને આવશે, કારણ કે પછી ચલાય એવું ન રહે. પણ છતાંય બધું જતું કરીને ભગવાનને રાજી કરવા માટે જેણે આ પ્રયાસ કર્યો છે, તો એમને એવી ઈચ્છા હતી કે પદયાત્રિકોને આ રીતે આપવું. તો એ પણ પેલી જે ચાંદલો કરવાની ભૂંગળી છે એ આપશે. અને અમારે હંસાબેન ભરતભાઈ નિંગાળા એ પણ કાલે સુરતથી સીધા આવ્યા છે. તો એમણે મને પૂછ્યું કે મારે પદયાત્રિકોને પૂજાના આસન આપવા છે. જેટલું આપવું એ આપવા જ માંડો, કારણ કે આવો અવસર હવે ફરી નહીં આવે. પ્રેમાનંદ તાળે દે ગાવે આસનના દર્શન કરાવશું. આમ તો હમણાં મેં કરાવ્યા હતા, એમાં છે. તો એ આસન બધા જ પદયાત્રિકોને એક એક આપવામાં આવશે. અને અમે પણ બધાને અહીંયા પદયાત્રામાં લાવ્યા. તો તમને ખબર છે ને, અમારું તમારે ન લેવાય, તમારું અમારે લેવાય. એટલે અમારે કઈ તમને પેરામણી કરવાની હોય નહીં. આ રોજ માઇક લઈ લઈને હું પેરામણી જ કરું છું, એમ તમે સમજી લો. એનાથી મોટી કોઈ બીજી પેરામણી ન હોય. પણ અમારા જે પૂજનીય સાંખ્યોગી બહેનો છે એને પણ અમારે કંઈક જમાડ્યા. તો દક્ષિણા તો ફરજિયાત જ, તો રોજ દક્ષિણા દીધી પોહાય ને, એટલે અમે છેલ્લા દિયે દેવાનો નક્કી કર્યું છે. એટલે બધા સાંખ્યોગી બહેનોને અમે દક્ષિણા આપશું. તો એ કવર એ શીતલબેન, દક્ષાબેન વગેરે આપશે. હવે જે મૂર્તિઓ છે પહેલા સાંખ્યોગી બહેનોથી દક્ષિણા વગેરે શરૂ કરીશું, એટલે એમનું કામ પૂરું થાય તો પછી એ લોકો જઈ શકે છે. અને ત્યાર પછી તમને બધાના નામ લખેલા છે. એક નામ બોલાય, આંગળી ઊંચી થાય અને એ 5 બહેનો એ વ્યક્તિને જે વસ્તુઓ છે એ આપી દેશે. એટલે આપણે વારંવાર દોડાદોડી રહે નહીં. તો પહેલા જેને સાંખ્યોગી બહેનોને પેરામણી કરવાની હોય તો એ પણ એની રીતે પછી તૈયારીમાં રહે. તો સૌપ્રથમ જે મૂર્તિઓ છે એની અંદર નામ બોલવામાં આવશે. હજી મારે તો બસના નામે પૂછવા હતા, પણ હવે કાલ પૂછીશ કે બસમાં કોના નામ જોઈન્ટ થયા છે. જે રીતે ગોઠવાયેલી હોય એ રીતે સીધી તમે આપવા માંડજો. પછી બધાના હજી આભાર વિધિ આપણે આવતીકાલે કરવાનો છે. આ તો મને ભૂંગળી યાદ આવી, એમાં આ વાત યાદ આવી એટલે કહ્યું. સાંખ્યોગી નીલાબેન ગઢપુર. હવે વસંતબેન અહીંયા આવશે. પછી હંસાબેન નિંગાળા એ પણ અહીંયા આવશે. દક્ષાબેન અહીંયાથી ભેટ વગેરે આપશે. પછી ભાવનાબેન ને ગીતાબેન એ જ આપી દેશે. પણ એક કામ કરો, એક તો ભાવનાબેન છે ભૂંગળી કે એવું કઈ આપશે, અને જે શાલ છે એ ગીતાબેન ઉડાડી દેશે. એના પણ આવો ને, કઈ વાંધો નહીં. તમે પહોંચી જશો દક્ષાબેન તો તમે જ બધું કરી દો. ચાલો એક સાથે પેલી બેગ પણ આપવામાં આવશે, કારણ કે કાચની ફ્રેમ છે એટલે સોફામાં મૂકીને એનું ઓશીકું બિલકુલ કરવાનું નથી, નહીતર ફૂટી જશે. એટલે એને સાચવીને તમારે બધાએ ઘર સુધી પહોંચાડવાની છે. ભગવાનને પહેલા વહેલા અવની ઉપર ચરણારવિંદ આ ધરતી ઉપર મહારાજે પાડ્યા છે, એ ચરણારવિંદ લઈ અને આપણે જવાનું છે. ચરણારવિંદની જે કોપી એને દિવાલ ઉપર નહીં, આપણે આપણા હૃદયની અંદર કાય એમને માટે રાખવાની છે. આ એની નિશાની તરીકે તમને આપવામાં આવે છે. તો ઘનશ્યામ મહારાજનો પ્રસાદ ને આ બધી જ વસ્તુઓ આપવામાં આવશે. ત્યાગી બહેનોને કાંઈ લાલ ને લીલી શાલ ઓઢાય નહીં, એટલે એમને કાંઈ દેવાની છે નહીં. પેલા બોક્સ છે એ આપજો, સ્મૃતિ ચિહ્ન જે નાના ઘનશ્યામ મહારાજના બોક્સ છે સ્મૃતિ ચિહ્ન એ આપજો. ધર્મિષ્ઠાબેન, ત્યાર પછી ફટાફટ નામ બોલવા માંડો. અને બીજા 2-3 તમે જાઓ ને, જે કઈ રીતે આપો એટલે જલ્દીથી કામ પૂરું થાય.